મિત્રો, હોળીના દિવસે એક ગુજરાતી પરિવાર સાથે બનેલી આ એક સત્ય ઘટના છે. તો દરેક ભાઈઓ તથા બહેનો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. સવારે 10 વાગ્યે કાર્તિક દરરોજની જેમ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને એની પત્ની કૃષ્ણા રસોડામાં એનું ટિફિન બનાવતી હતી. કાર્તિક પોતાના કબાટમાંથી એની કંઈક વસ્તુ શોધતો હતો કે અચાનક કબાટમાં રહેલું એક કવર તેના હાથથી નીચે પડી ગયું. કાગળ જેવું પતલું કવર જમીન પર પડ્યું અને તેમાં રહેલ વસ્તુ પર કાર્તિકની નજર પડી. થોડીવાર માટે તે થોભી ગયો અને પછી એ કવરને લેવા માટે નીચે ઝૂક્યો. એ કવરમાં રહેલ તસવીરો પર કાર્તિકની નજર પડી અને એના ચહેરા પર એક સ્મિત આવ્યું. સાથે એની આંખો ભીની થઈ ગઈ. આ તસવીર કાર્તિક અને એની નાની બહેન નિકિતાની હતી. બાળપણમાં કેમેરામાં કેદ થયેલી આ તસવીર કાર્તિકે ખૂબ સાચવણથી પોતાની જગ્યામાં સાચવી હતી. કાર્તિકની નાની બહેન નિકિતા અત્યારે ક્યાં છે એની કાર્તિકને કોઈ પણ પ્રકારની જાણ નથી અને આ તસવીરો જોઈને એ પોતાના બાળપણની યાદગીરીમાં ખોવાઈ ગયો. કાર્તિક હાલ પોતાના મમ્મી પપ્પા અને પત્ની સાથે અમદાવાદ શહેરમાં રહે છે. મૂળ તો એ સૌરાષ્ટ્રના એક ગામડાના વતની હતા. કાર્તિકના પપ્પા ધર્મેશભાઈ ગામડામાં ખેતીવાડીનું કામ કરતા હતા અને એના મમ્મી સરલાબેન ઘરકામ કરીને જ પોતાના બાળકોને સંભાળતા હતા. ધર્મેશભાઈ અને સરલાબેને સંતાનમાં એક દીકરો અને દીકરી હતા. બંને પતિ પત્નીએ ખૂબ લાડકોડથી એના બંને સંતાનોને મોટા કર્યા હતા. સમયની સાથે આધુનિક સુખ સુવિધામાં એણે પોતાના બંને બાળકોને શહેરમાં ભણવા માટે મોકલ્યા હતા. પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું કે જેનાથી ધર્મેશભાઈ અને એના પરિવારની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. ધર્મેશભાઈની દીકરી નિકિતા ને એના જ કોલેજના કોઈક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને એણે પોતાના પપ્પાને આ બાબતમાં વાત કરી. તો ધર્મેશભાઈ એને એવું કહેવા લાગ્યા, બેટા, હું જાણું છું કે મેં તને અત્યારના સમયની બધી જ છૂટછાટ આપી છે, પણ તું જે વાત મને કહી રહી છે એ શક્ય નથી. એ છોકરો આપણા પરિવારમાં ન ચાલે, એટલે હું તારા લગ્ન એની સાથે નહીં કરાવી શકું. તો તું એને ભૂલી જા. ધર્મેશભાઈનો સ્વભાવ તો પહેલેથી જ થોડો કડક હતો, એટલે એના બાળકો બીજી વાર એની પાસે કોઈ વાત મૂકવાની કોશિશ કરતા ન હતા. એને પોતાની માન મર્યાદા અને ઇજ્જત એના બાળકોની ઈચ્છા કરતા વધારે વહાલી હતી અને એ વાતને પણ ઘણા દિવસો વીતી ગયા હતા. અચાનક સાંજના સમયે કાર્તિકની બહેન નિકિતા ઘરે પાછી આવી ન હતી. કોલેજમાં પણ પૂછપરછ કરવામાં આવી, પણ ક્યાંય એનો અતોપતો મળતો ન હતો. અંતે નિકિતાના રૂમમાંથી એક ચિઠ્ઠી એના પરિવારને મળી આવી અને એમાં લખ્યું હતું કે હું એ છોકરા વગર રહી શકું એમ નથી અને હું એને ખૂબ પ્રેમ કરું છું. બની શકે તો મમ્મી પપ્પા મને માફ કરી દેજો અને મને સમજવાની કોશિશ કરજો. આ એક ઘટનાએ આ પરિવારની જિંદગીને સાવ પલટાવી નાખી. ધર્મેશભાઈ માટે આ આઘાત અસહ્ય હતો. એણે ક્યારે પણ વિચાર્યું ન હતું કે જે દીકરીને એણે આટલી લાડકોડથી મોટી કરી હતી એ જ દીકરી મોટી થઈને આવું પગલું ભરશે. અને પછી તો ધર્મેશભાઈએ ગુસ્સામાં આવીને એના કુટુંબના તમામ લોકોને નિકિતાને હંમેશા માટે ભૂલાવી દેવાનું કહી દીધું અને એના ઘરમાં નિકિતાનું નામ લેવું પણ પાપ છે એમ કહી એના ઘરના તમામ સભ્યોના મોં બંધ કરાવી દીધા. પરંતુ આ બધામાં ક્યાંક ને ક્યાંક કાર્તિક વધારે ચિંતામાં રહેતો હતો, કારણ કે એ પોતાની નાની બહેનને ખૂબ સારી રીતે ઓળખતો હતો. સ્કૂલ સુધી તો બંને એક સાથે જ ભણતા હતા, પરંતુ કોલેજથી બંનેના અભ્યાસ અલગ થયા અને કાર્તિકને ખબર હતી કે એની બહેન નિકિતા ખૂબ સંસ્કારી અને સમજદાર છે. એ આવી રીતે કોઈ ખોટું પગલું ના ભરે. એણે પપ્પાને વાત કરવાની કોશિશ કરી, પણ પપ્પા એની વાત ન માન્યા, એટલે કદાચ એણે આ પગલું ભર્યું હશે. અને કાર્તિકે ઘણી મથામણ કરી કે પોતાની બહેન સુધી પહોંચી જાય, પરંતુ એને ક્યાંય પણ નિકિતાની જાણકારી ન મળી. ધર્મેશભાઈના ડરથી કાર્તિક અને એના મમ્મી સરલાબેન હંમેશા ચૂપ જ રહેવા લાગ્યા. સરલાબેન તો એકલા પડીને પોતાની દીકરીને યાદ કરીને ફક્ત રડ્યા જ કરતા, પરંતુ પોતાના પતિની બીકે એ પોતાની આ લાગણીને છુપાવીને રાખતા હતા. ત્યાર પછી આ બધાએ નિકિતાને હંમેશા માટે ભૂલાવી દીધી અને પોતાની જિંદગીમાં આગળ વધી ગયા. કાર્તિક, તમારું ટિફિન તૈયાર થઈ ગયું છે, હવે જલ્દી બહાર આવો. કાર્તિકની પત્ની કૃષ્ણાના અવાજે
કાર્તિકને ફરી પોતાના વર્તમાનમાં લાવી દીધો. એણે ઝડપથી પોતાના આંસુ લૂછ્યા અને એ કવરને ફરી પોતાના જગ્યા પર રાખીને એ બહાર આવ્યો અને કૃષ્ણા પાસેથી પોતાનું ટિફિન લઈને ઓફિસ પર જવા માટે નીકળી ગયો. કાર્તિક અમદાવાદની એક આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકેની નોકરી કરતો હતો, જેથી એના પરિવારને આ શહેરમાં જ રહેવા માટે આવવું પડ્યું હતું. કાર્તિકની પત્ની કૃષ્ણા અત્યારના જમાનાની છતાં ખૂબ સંસ્કારી છોકરી હતી. એ એના સાસુ સસરાની ખૂબ સારી રીતે કાળજી રાખતી હતી અને સામે સરલાબેન પણ એની વહુ કૃષ્ણાને એની દીકરીની જેમ રાખતા હતા. વર્ષોથી તેમની સાથે શંભુકાકા નામના એક વ્યક્તિ રહેતા હતા. ગામડામાં શંભુકાકા ધર્મેશભાઈના ખેતરમાં કામ કરતા હતા અને પહેલાથી જ આ પરિવારનો હિસ્સો હતા. ઘરની તમામ વસ્તુમાં એ બધાને મદદરૂપ બનતા હતા, જેથી અહીંયા શહેરમાં પણ ધર્મેશભાઈ એમને પોતાની સાથે જ રાખતા હતા, જેથી તે ઘરકામમાં પણ એની વહુ કૃષ્ણાની મદદ કરી શકે. દિવસો આવી જ રીતે પસાર થતા રહ્યા. કાર્તિક અને કૃષ્ણાના લગ્નને 4 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો, પણ ભગવાને હજુ એમને સંતાનમાં કંઈ આપ્યું ન હતું. ઘણા ડોક્ટરની સલાહ લીધા બાદ પણ એમને સંતાન સુખ મળતું ન હતું. એટલે કાર્તિક કૃષ્ણા નિરાશ ન થાય એના માટે એને આશ્વાસન આપતો રહેતો. એક દિવસ તેઓ બંને હોસ્પિટલથી ઘરે આવતા હતા અને અચાનક રસ્તામાં કાર્તિકે ગાડી ઊભી રાખી. અચાનક રસ્તા પર ગાડી ઊભી રહેવાના લીધે કૃષ્ણા પણ વિચારમાં પડી ગઈ અને કહેવા લાગી, કાર્તિક, તમે આ ક્યાં ગાડી ઊભી રાખી અને અહીંયા શું કામ છે? કાર્તિક એક સ્મિત સાથે કૃષ્ણાને કહેવા લાગ્યો, મારા નાનપણમાં હું મારા મમ્મી સાથે આ શિવ મંદિર પર અવારનવાર આવતો રહેતો. મારા મમ્મી આ ભગવાનને ખૂબ માને છે અને જ્યારે એક દિવસ હું એમના સાથે આવ્યો હતો ત્યારે આ જ દાદરા પર 2 નાનકડા ભાઈ બહેન એકબીજાની સાથે રમત કરતા બેઠા હતા અને હું તો ઘરમાં એકલો જ હતો. એટલે મેં મમ્મીને કહ્યું કે મને પણ આવી એક નાની બહેન જોઈએ છે, તમે મને લઈ આપો. એટલે મમ્મી હસીને મને કહેવા લાગ્યા, બેટા, તો મહાદેવને પ્રાર્થના કરી દે કે તને પણ આવી નાનકડી બહેન આપી દે. મમ્મીએ આવું કહ્યું એટલે મને થયું કે હું મહાદેવને કહીશ અને મને મારી સાથે રમવાવાળી એક નાની બહેન આપી દેશે. અને ખરેખર મારી પ્રાર્થના સફળ થઈ ગઈ અને અમારા ઘરમાં નિકિતાનો જન્મ થયો. આજે અહીંયાથી નીકળ્યા એટલે મને મારા નાનપણની એ વાત યાદ આવી ગઈ. કૃષ્ણા પણ એના પતિની લાગણીને સમજતી હતી. ભલે એણે પોતાની નણંદને આજ સુધી જોયા ન હતા, પણ કાર્તિકના મોઢેથી એની વાતો સાંભળીને એને પણ નિકિતા પ્રત્યે ખૂબ લાગણી ઉપજતી હતી. પછી કૃષ્ણા કાર્તિકને કહેવા લાગી, તો ચાલો ફરી આજે તમારા મહાદેવને કહી દઈએ કે આપણા ઘરે પણ નિકિતાબેન જેવી એક નાનકડી ઢીંગલીના આશીર્વાદ આપે. અને પછી આ બંને પતિ પત્ની શિવ મંદિરે દર્શન કરવા માટે અંદર ગયા. દર્શન કરીને એ ફરી પોતાના ઘરે પાછા આવી ગયા અને પોતપોતાના કામમાં લાગી ગયા. થોડા દિવસો પછી અચાનક કૃષ્ણાની તબિયત ખરાબ રહેવા લાગી. એની હાલત જોઈને સરલાબેન અને કાર્તિક તો ગભરાઈ ગયા કે કૃષ્ણાને અચાનક શું થઈ ગયું છે. ડોક્ટરે આવીને તપાસ કરી અને બધાને જણાવ્યું કે એમાં ગભરાવાની જરૂર નથી, આ તો ખુશખબરીની વાત છે. એટલે તરત જ બધા સમજી ગયા અને ખુશ થઈ ગયા. આ વાત સાંભળી આટલા સમય પછી ધર્મેશભાઈના ચહેરા પર પણ થોડું હાસ્ય દેખાતું હતું. કૃષ્ણા અને કાર્તિક એકબીજાની સામે સ્મિત કરીને જોતા રહ્યા, કારણ કે વર્ષોથી તેઓની અધૂરી ઈચ્છા આજે પૂરી થઈ હતી. પછી તો સરલાબેન કૃષ્ણાનું પહેલા કરતા પણ વધારે ધ્યાન રાખવા લાગ્યા અને થોડા સમય બાદ કાર્તિક અને કૃષ્ણાના ઘરે ભગવાને નાનકડા એવા દીકરાના આશીર્વાદ આપ્યા. નાનકડા બાળકના ઘરમાં આવવાથી હવે તો ધર્મેશભાઈ પણ થોડા બદલાયેલા લાગતા હતા. જાણે આ બાળકે એમના વર્ષો જૂના ઘાવને રૂજાવી દીધો હોય એવી રીતે એ પોતાના પુત્રને સાચવવા લાગ્યા. એમાં ને એમાં કાર્તિક અને કૃષ્ણાનો દીકરો કૃષિવ 1 વર્ષનો થઈ ગયો અને એ દિવસોમાં જ હોળીનો તહેવાર નજીક આવતો હતો. એટલે ગુજરાતના રિવાજ પ્રમાણે કાર્તિકને પોતાના દીકરાને તૈયાર કરીને હોલિકા દહનની પૂજા કરવા માટે લઈ જવાનો હતો, કારણ કે કૃષિવની આ પહેલી હોળી હતી અને અમદાવાદ શહેરમાં તો હોળીની તૈયારીઓ ખૂબ ધામધૂમથી ચાલતી હતી.
આ દિવસે બધા એક સાથે હળી મળીને એકબીજાને રંગો લગાવીને આ દિવસની ઉજવણી કરતા હોય છે. અને ગુજરાતી રીતિ રિવાજ પ્રમાણે જે પણ બાળકની પહેલી હોળી હોય ત્યારે તેને સુંદર મજાના કપડાં પહેરાવીને હોલિકા દહનની પૂજા કરવા માટે લઈ જવામાં આવે છે અને મોટા વડીલો એને આશીર્વાદ આપે છે અને આસપાસ મીઠાઈ વહેંચે છે. એટલે સરલાબેન અને કૃષ્ણા ઘણા દિવસથી પોતાના નાનકડા દીકરાને આ પૂજામાં લઈ જવા માટેની તૈયારીઓમાં લાગ્યા હતા. અને બીજા દિવસે ધૂળેટી ઉજવવા માટે આ પરિવાર બહાર જવાનો હતો. કાર્તિકને પણ સવારે ઓફિસ જવા સમયે કૃષ્ણાએ વહેલા આવવાની ટકોર કરી દીધી હતી અને નક્કી કર્યા મુજબ સાંજે આ પરિવાર હોલિકા દહનની પૂજા કરવા માટે નીકળી ગયો. આજે તો કૃષ્ણાએ પોતાના દીકરાને કાનોડાની જેમ તૈયાર કર્યો હતો અને સરલાબેનના કહ્યા મુજબ તેણે એના હાથમાં કાજલના ટીકા પણ કર્યા હતા, કારણ કે પોતાના બાળકને કોઈની નજર ના લાગે. અને વાલ કરતી કરતી એ પોતાના બાળકને એના ખોળામાં લઈને બેઠી હતી. હોળીની સાંજે ચારે તરફ તહેવારની ઉજવણી કરવા માટે લોકોની ભીડ જામી હતી અને બધા જ લોકો ખુશખુશાલ થઈને આ દિવસની ઉજવણી કરી રહ્યા હતા. હસી મજાક કરતા કરતા આ લોકો પૂજામાં જતા હતા કે અચાનક સામેની તરફથી એક ભારે ટ્રક કાર્તિકની ગાડી સાથે ટકરાયો. કાર્તિક તો બહુ વ્યવસ્થિત રીતે પોતાની ગાડી ચલાવતો હતો, પણ અચાનક ટ્રકની ટક્કર લાગતા એ ગાડી ઉપરથી પોતાનો કાબુ ગુમાવી બેઠો અને એની ગાડી બીજા પણ વાહનો સાથે ટકરાઈ ગઈ અને એકાએક એટલો ગંભીર અકસ્માત બની ગયો કે આસપાસ લોકોની ખૂબ મોટા પ્રમાણમાં ભીડ એકઠી થઈ ગઈ. લોકોએ મદદ કરવાની ઘણી કોશિશ કરી, પરંતુ ગાડીની હાલત પણ એટલી ખરાબ હતી કે અંદરથી માણસ બહાર નીકળી શકે એમ ન હતું. ઘણી તજવીજો કરી પણ ગાડીમાં રહેલ માણસોને બહાર ન કાઢી શક્યા. અંતે ગાડીની તોડભાંગ કરી અંદર રહેલા માણસોને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ અકસ્માત એટલો ગંભીર થયો હતો કે કોઈના ચહેરા સરખી રીતે દેખાતા પણ ન હતા. એક જ અકસ્માતે આજે આ આખા પરિવારનો જીવ લઈ લીધો હતો. તહેવારની ઉજવણી કરવા જતો આ પરિવાર એકાએક આ અકસ્માતનો શિકાર બની ગયો. આસપાસ લોકો ઊભા રહીને આ અકસ્માત વિશે ચર્ચા કરવા લાગ્યા, પણ એમાંથી કોઈને બચાવી ન શક્યા. એ દિવસે અમદાવાદ શહેરમાં બનેલી આ ઘટના બધાના હૃદય દ્રવી ઉઠે તેવી હતી. પરંતુ આ અકસ્માતમાં એક ઘટના એવી બની કે બધા વિચારમાં પડી ગયા. ગાડીમાં બેઠેલા તમામ લોકો મૃત્યુ પામ્યા હતા, પણ ગાડીમાં રહેલું એ નાનકડું બાળક થોડી ગંભીર ઈજા સાથે જીવિત હતું. જોઈને પણ કોઈને વિશ્વાસ ન થાય કે આ બાળક અહીંયા કેવી રીતે બચી શકે, પણ ભગવાનને આવું જ કંઈક મંજૂર હશે એમ સમજીને તરત જ બીજા લોકોએ આ બાળકને પોલીસની મદદથી હોસ્પિટલ સુધી પહોંચાડી દીધું. ડોક્ટરે તાત્કાલિક આ બાળકની સારવાર કરી અને થોડા દિવસ માટે એને હોસ્પિટલ પર જ રાખવામાં આવ્યું. પોલીસ પાસે કોઈ પણ પ્રકારની જાણકારી ન હતી કે આ પરિવાર કોણ છે અને આ બાળકને હવે કોના હાથમાં સોંપવું, કારણ કે અકસ્માતમાં ગાડી પણ પૂરી રીતે તૂટી ગઈ હતી અને પરિવારમાં રહેલા વ્યક્તિના ચહેરા પણ દેખાતા ન હતા. એટલે થોડા દિવસ માટે તો રાહ જોઈ કે સામેથી કોઈ ગુમ થયાની ફરિયાદ લખાવવા આવે તો આ તપાસ આગળ કરી શકાય. પરંતુ આ ઘટના બન્યાને 10-15 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો હતો. પછી પોલીસે આ બાળકને એક અનાથ આશ્રમમાં મૂકી દીધું, કારણ કે પરિવારનો અતો પડતો મળતો ન હતો. હજુ તો આ નાનકડા બાળકે આ દુનિયામાં પગ રાખ્યો જ હતો ત્યાં જ ભગવાને એના આખા પરિવારને એના પાસેથી છીનવી લીધું. પછી તો ક્રિશિવને અનાથ આશ્રમમાં મૂકી દેવામાં આવ્યો અને આ કેસ હંમેશા માટે બંધ થઈ ગયો. અનાથ આશ્રમવાળા લોકોએ ક્રિશિવને બાકી બાળકોની જેમ એક નવી જિંદગી આપવાનો પ્રયત્ન કર્યો. ત્યાં એની જેવા અનેક બાળકો હતા જે નાનપણમાં જ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી બેઠા હોય. ક્રિશિવ તો હજુ ખૂબ નાનો હતો, એટલે એને કોઈ પણ વસ્તુની ખબર પડતી ન હતી. બસ પોતાના મમ્મીને એની નજર સામે ન જોતા એ સતત રડ્યા જ કરતો હતો. 2-3 દિવસ માટે તો એણે કંઈ ખાધું પણ ન હતું. ત્યાં રહેલા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા કે આ બાળકને હવે કેવી રીતે સમજાવીએ. પછી તો આ એનજીઓમાં નોકરી કરતી એક સાક્ષી નામની યુવતી ક્રિશિવને રમતમાં લાવવાની કોશિશ કરતી
અને તેને નાની નાની વસ્તુમાં આ બાળક ખુશ કેમ થાય એની મથામણ કર્યા કરતી. ખબર નહીં કેમ પણ હવે આ બાળકને સાક્ષીમાં પોતાની માતા જ દેખાતી હોય એમ એ સાક્ષી સાથે ખૂબ મોજથી રહેવા લાગ્યો. આ યુવતી સાક્ષી પોતાના શોખ માટે એનજીઓમાં નોકરી કરતી હતી. એને નાના બાળકો ખૂબ પસંદ હતા, એટલા માટે એણે એવી જ જગ્યાએ કામ કરવાનું શોધ્યું હતું જ્યાં તેના શોખની સાથે એ બીજા માણસના જીવનમાં થોડા રંગ પૂરી શકે. ધીમે ધીમે આ અનાથ આશ્રમ ક્રિશિવના જિંદગીનો હિસ્સો બની ગયો. બસ આવી જ રીતે બધાની જિંદગી આગળ વધતી રહી અને એક દિવસ સાક્ષી સવારમાં જ આ એનજીઓ પર એની સાથે 2 લોકોને લઈને આવી હતી. એણે એનજીઓના સંચાલક સાથે વાત કરી અને કહ્યું કે આ મારી ફ્રેન્ડ છે, એને કોઈ સંતાન નથી, એટલે એ આપણા અનાથ આશ્રમમાંથી કોઈ પણ એક બાળકને દત્તક લેવા માંગે છે. સંચાલક માટે આ કોઈ નવી વાત ન હતી, કારણ કે આ દુનિયામાં હજુ ઘણા એવા માણસો હતા કે જેને આ અનાથ બાળકોને આશરો આપવાની ભાવના હતી. સંચાલકે આ આવેલા પતિ પત્નીને આવકાર આપ્યો અને પછી પોતાના અનાથ આશ્રમ વિશે થોડી ઘણી જાણકારી આપી. ત્યારબાદ આ બધા લોકો અનાથ આશ્રમના બાળકોને મળવા માટે અંદર ગયા. એક પછી એક આ પતિ પત્ની બધા બાળકોને જોતા હતા અને એમાંથી એમની નજર ખૂણામાં ચૂપચાપ બેઠેલા એક બાળક પર પડી, જે ઉંમરમાં તો હજુ ખૂબ નાનું હતું, પરંતુ એના ચહેરા પર કંઈક અલગ જ પ્રકારની ઉદાસી છવાયેલી હતી. આ પતિ પત્નીએ સાક્ષીને પૂછ્યું, પેલું બાળક એકલું કેમ બેઠું છે અને એટલા નાના બાળકના માતા પિતા ક્યાં જતા રહ્યા? સાક્ષીએ તરત જ ક્રિશિવ સામે નજર કરી અને એની ફ્રેન્ડને કહેવા લાગી, આ બાળક થોડા મહિના પહેલા જ અહીંયા આવ્યું હતું અને અમને જાણવા મળ્યું કે એક કાર અકસ્માતમાં એના પરિવારના બધા જ લોકો મૃત્યુ પામ્યા હતા અને એના પરિવાર વિશે અમને કોઈ પણ પ્રકારની જાણકારી નથી. અમે એ પણ નથી જાણતા કે આ બાળકનું નામ શું છે, એટલે અમે એને છોટું કહીને જ બોલાવીએ છીએ. આ બાળકનો ચહેરો જોઈને આ બંને પતિ પત્નીને એના પર ખૂબ દયા આવતી હતી અને એ પણ વિચાર આવ્યો કે કદાચ આ બાળકને દત્તક લઈને આપણે એની જિંદગીમાં થોડી ઘણી ખુશી લાવી શકીએ તો ભગવાન આપણાથી ખુશ થશે. પણ એના પતિએ એ બાળકને દત્તક લેવા માટેની ના પાડી દીધી. એનું કહેવું એમ હતું કે આ બાળક હજુ નાનું છે અને પરિસ્થિતિને ઓળખી શકે એટલી સમજણ એનામાં નથી, જેથી એને આપણી સાથે રાખવું આપણી માટે અઘરું બની જશે. પરંતુ એની પત્નીને એક નજરમાં જ આ બાળક પસંદ આવી ગયું હતું, એટલે એણે કહ્યું કે આપણે આ જ બાળકને દત્તક લઈ લઈએ, હું એકલી જ એને સંભાળી લઈશ. અંતે એના પતિએ એની વાત માની લીધી અને તેમણે સંચાલકને જણાવી દીધું કે તમે આ બાળકને અમારી સાથે લઈ જવા માટે તૈયાર છીએ, તમે આગળની પ્રોસેસ ચાલુ કરો. ક્રિશિવે એક નજર ઉપર કરી અને ફરી નીચું જોઈને એ જ ચહેરા સાથે બેસી રહ્યો. સાક્ષીની આવેલી આ ફ્રેન્ડે એની સાથે વાત કરવાની કોશિશ કરી, પણ આ બાળક કોઈ પણને કઈ જવાબ આપતો ન હતો અને આજે તો એ સાક્ષી સાથે પણ વાતચીત કરતું ન હતું. પછી તો આ લોકોએ આગળની પ્રોસેસ કરવા માટે તૈયારીઓ કરી. મિત્રો, આગળની ઘટનાની વાત કરીશું તેના પહેલા આપ સૌ મિત્રોને આનંદ સાથે જણાવવાનું કે જે પણ સબસ્ક્રાઇબર મિત્રો રેગ્યુલર આપણો વિડીયો જોઈ રહ્યા છે અને દરેક વિડીયોમાં લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે, તેવા લકી 10 સબસ્ક્રાઇબરો માટે અમે દર મહિને એક આકર્ષક ગિફ્ટ લઈને આવીશું. જે ચેનલને સબસ્ક્રાઇબ કરેલા મિત્રો હશે અને રેગ્યુલર વિડીયો જોતા હશે તેને ધ્યાનપૂર્વક ઈમેલ મારફતે કોન્ટેક્ટ કરીને તે આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે, જેની નોંધ લેશો. એટલા માટે ખાસ વિડીયોને લાઈક અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેવું. હવે ચાલો મિત્રો, ઘટનામાં આગળ શું બન્યું તેની વાત કરી લઈએ. અનાથ આશ્રમની બધી જ પ્રોસેસ પતાવીને આ બંને પતિ પત્ની એ બાળકને પોતાના સાથે લઈને ઘરે જવા માટે નીકળી ગયા. આખા રસ્તામાં આ બંને એને બોલાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ બાળકના ચહેરા પર કોઈ પણ પ્રકારના હાવભાવ જોવા મળતા ન હતા. બીજી તરફ આ બધી જ વાતથી અજાણ શંભુ કાકા, જે ઘણા મહિનાથી પોતાના ઘરે ગયા હતા, એમના બનેવીનું અવસાન થઈ જતા એના બહેનને એમની જરૂર હતી, જે કારણોસર એ પોતાના ઘરે પાછા ગયા હતા. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ધર્મેશભાઈના ઘરે જ રહેતા હતા,
પરંતુ પરિવારના કામકાજને લઈને એ ધર્મેશભાઈની પરવાનગી લઈને પોતાના ઘરે થોડા સમય માટે ગયા હતા. ત્યાર પછી એની દીકરીના લગ્ન ગોઠવવામાં આવ્યા એટલે એમણે ઘરે પાછા આવવાનું મોડું થઈ ગયું. આ બાબતની જાણ કરવા એણે ધર્મેશભાઈ અને કાર્તિકને ઘણા ફોન કર્યા હતા, પણ કોઈ સાથે સંપર્ક થયો ન હતો. પછી એમણે ટપાલ લખીને એના ઘર સુધી સંદેશ આપી દીધો હતો, છતાં ધર્મેશભાઈ કે કાર્તિકનો ફોન આવ્યો ન હતો. પોતાનું બધું જ કામકાજ પતાવી શંભુ કાકા ફરી અમદાવાદ આવવા માટે નીકળી ગયા. ઘરે આવીને એમણે જોયું તો જાણે કેટલાય મહિનાથી ઘર બંધ હોય એવી હાલતમાં પડ્યું હતું. એમણે આસપાસ પાડોશીને પૂછ્યું તો એમને જાણવા મળ્યું, તમને કંઈ ખબર નથી? 6 મહિના પહેલા આ લોકો બહાર જતા હતા અને રસ્તામાં એમનું એક્સિડન્ટ થઈ ગયું. એમાં બધા જ લોકો મૃત્યુ પામ્યા હતા. બસ એનો દીકરો એમાં બચી ગયો હતો, પણ પોલીસે આગળ એની શું કાર્યવાહી કરી એની અમને કોઈ ખબર નથી. ભગવાને એક સાથે બધાને પોતાની પાસે બોલાવી લીધા અને એ બાળકને એકલું મૂકી દીધું. બસ એટલું સાંભળતા જ શંભુ કાકાના તો જાણે હોશ ઉડી ગયા અને એમની આંખ ભીની થઈ ગઈ. એણે તો સપનામાં પણ વિચાર્યું ન હતું કે એને આવું પણ કંઈ જાણવા મળશે. વર્ષોથી જેની સાથે એ પોતાની જિંદગી વિતાવતા હતા એ જ લોકો આજે આ દુનિયામાં નથી રહ્યા. એ આઘાત શંભુ કાકાને ખૂબ દુઃખ પહોંચાડતો હતો. તરત જ એમને એ વાત યાદ આવી કે બધા જ લોકો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે, પણ એનું બાળક જીવતું છે. એટલે એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર શંભુ કાકા પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા. ત્યાં જઈને એમણે પૂછપરછ કરી તો એમને એવો જવાબ મળ્યો કે એ કેસ તો ખૂબ જૂનો થઈ ગયો, હવે એ બાબતમાં અમને કંઈ ખબર નથી. શંભુ કાકાને એમનો આ જવાબ સાંભળીને ગુસ્સો તો ઘણો આવતો હતો, પણ એણે શાંત મને એ સાહેબ સાથે વાત કરીને બાળક ક્યાં છે એ જાણવાની કોશિશ કરી. એણે પોલીસ ઇન્સ્પેક્ટરને ઘણી આજીજી કરવા લાગ્યા કે બસ મને એટલું જણાવી દો કે એ એક્સિડન્ટમાં જે બાળક બચી ગયું હતું એ અત્યારે ક્યાં છે. શંભુ કાકાની વાત સાંભળીને એ ઇન્સ્પેક્ટરને એના પર દયા આવી અને એણે જે અનાથ આશ્રમમાં એ બાળકને મૂકી આવ્યા હતા એનું નામ અને સરનામું આપી દીધું. શંભુ કાકા તો હાફડા ફાફડા થઈને એ અનાથ આશ્રમ પર જવા માટે નીકળી ગયા. એને કૃષિની ખૂબ ચિંતા થતી હતી અને પોતાના પર ગુસ્સો પણ આવતો હતો કે એણે શા માટે પોતાના ઘરની જવાબદારી નિભાવવામાં જે ઘરનું અત્યાર સુધી ખાધું છે એનું ના વિચાર્યું. અત્યારે આ બાળક કઈ હાલતમાં હશે અને એનું શું થયું હશે એ વિચારીને એ વધારે ચિંતિત થતા હતા. થોડી વારમાં જ એ આ અનાથ આશ્રમમાં પહોંચી ગયા અને બાળક વિશે પૂછતાછ કરવા લાગ્યા. અનાથ આશ્રમ પરથી એને જાણવા મળ્યું કે આજથી થોડા દિવસ પહેલા જ એક પતિ પત્નીએ બાળકને દત્તક લઈ લીધો છે. આ સાંભળી શંભુ કાકાએ રાખેલી બધી જ આશાઓ પર પાણી ફરી ગયું હતું, પણ એના મનમાં હજુ બાળકને પાછું શોધવાની આશા કાયમ હતી. એટલે એણે સંચાલકને વિનંતી કરી કે મને એકવાર એ દત્તક લેનાર માણસોને મળી લેવા દો. મને એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી, બસ હું એકવાર એમને જોવા માંગુ છું. અનાથ આશ્રમમાં સંચાલકે શંભુ કાકાને આ લોકોનું સરનામું આપી દીધું એટલે તરત જ શંભુ કાકાએ એ લોકોના ઘરે જવા માટે નીકળી ગયા. એમણે જઈને જોયું તો ઘરે કોઈ પણ હાજર ન હતું અને બહાર તાળું લગાવેલું હતું. એમણે આસપાસ લોકોને પૂછ્યું તો જાણવા મળ્યું કે એ લોકો તો બહાર ગયા છે, કાલ સુધીમાં આવી જશે. શંભુ કાકા કાલ સુધીની રાહ જોઈ શકે એમ ન હતા, એટલે આખી રાત એ ઘરના ઓટલા પર જ બેઠા રહ્યા. એમની આંખો બસ આ બાળકને જોવા માટે જ તરસતી હતી. એક તરફ ઘરના લોકોને ખોયાનું દુઃખ અને બીજી તરફ નાનકડા બાળકની ચિંતા. આખી રાત પસાર કર્યા બાદ સવાર પણ પડી ગઈ હતી, છતાં આ પરિવાર પોતાના ઘરે પાછો આવ્યો ન હતો. આસપાસના લોકો પણ શંભુ કાકાને જોઈને એકબીજા સાથે વાતો કરતા હતા, પણ એના મનની પરિસ્થિતિ કોઈ પણ જાણતું ન હતું. વર્ષોથી એમની ઈમાનદારી આજે તેમણે સાબિત કરીને દેખાડી હતી અને પોતાના માલિકનો દીકરો રખડી ન પડે એ ચિંતામાં એ અહીંયા ઘણા સમયથી બેઠા હતા. અચાનક એ ઘર પાસે ગાડી આવીને ઊભી રહી અને એમાંથી 2 લોકો અને આ બાળક નીચે ઉતર્યા. આ બાળકને જોતા જ શંભુ કાકાએ બૂમ પાડી, ઋષિવ બેટા. આ અવાજ એ બાળકને જાણીતો લાગ્યો
અને એણે તરત જ પાછળની તરફ જોયું તો સામે શંભુ કાકા ઊભા હતા અને શંભુ કાકાને જોઈને ખૂબ ખુશ થઈ ગયો. એને તો એ પણ ખબર ન હતી કે એના મમ્મી પપ્પા અને દાદા દાદી આ દુનિયામાં નથી રહ્યા. એ તો એ સમજીને શંભુ કાકા તરફ દોડી ગયો કે એના મમ્મી પપ્પા પણ ત્યાં જ હશે. શંભુ કાકા ક્રિશુને ગળે લગાવીને રડવા લાગ્યા અને એટલું જ બોલતા રહ્યા, બેટા મને માફ કરી દે. અને ક્રિશુ શંભુ કાકાને પૂછવા લાગ્યો કે મમ્મી પપ્પા ક્યાં છે. એટલી જ વારમાં શંભુ કાકાની નજર એના દત્તક લીધેલા માતા પિતા પર પડી અને જાણે એના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું તેને લાગ્યું અને એના મોઢામાંથી બસ એટલા જ શબ્દો સરી પડ્યા, નિકી બેટા તું. આ બાળકને દત્તક લીધેલા લોકો બીજા કોઈ નહીં પણ ધર્મેશભાઈ અને સરલાબેનની દીકરી નિકિતા હતી. શંભુ કાકાને જોઈને એ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ અને શંભુ કાકા તરફ દોડી આવી. આટલા સમય પછી એને પોતાના પરિવારમાંથી કોઈ મળવા આવ્યું હતું એ જોઈને એની આંખો ભરાઈ આવી. એ તરત જ શંભુ કાકાને પગે લાગી અને કહેવા લાગી, કાકા તમે અહીંયા કેવી રીતે? તમારી તબિયત કેમ છે અને ઘરે બધા શું કરે છે? નિકિતાએ શંભુ કાકાને જોતા જ સવાલોનો વરસાદ શરૂ કરી દીધો. નિકિતાના બધા જ પ્રશ્નોનો જવાબ આપતા શંભુ કાકા ઉદાસ ચહેરે નિકિતાને કહેવા લાગ્યા, બેટા ભલે તને એમ લાગતું કે તારા પરિવારના લોકો હવે તને ભૂલી ગયા હશે, પણ હું જાણું છું કે સાહેબ નાની નાની હર એક વસ્તુમાં તમારી કમી મહેસૂસ કરતા હતા અને સરલાબા તો હર એક સારા તહેવારે તને યાદ કરીને રડતા જ હતા. પરંતુ મારી આ વાત સાંભળવા માટે તારું કાળજું થોડું કઠણ કરી લેજે. આટલું સાંભળતા જ નિકિતાના મનમાં સવાલોનું તોફાન ઉછળવા લાગ્યું. એ સમજવાની કોશિશ કરતી હતી કે આ બાળક શંભુ કાકાને કેવી રીતે ઓળખે છે અને શંભુ કાકા આવી શું વાત કરી રહ્યા છે. એટલે તરત જ એ શંભુ કાકાને પૂછવા લાગી, કાકા શું થયું છે? તમે મને વાત કરો. શંભુ કાકા ભાવુક થઈને કહેવા લાગ્યા, બેટા હું તો મારા ઘરના કામકાજથી થોડા મહિના ઘરે ગયો હતો અને પાછળથી આવું બધું બની ગયું. હોળીના દિવસે જ્યારે ઘરના બધા જ લોકો બહાર જતા હતા ત્યારે રસ્તામાં એમનો અકસ્માત થઈ ગયો અને તારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી આ અકસ્માતમાં અવસાન પામ્યા. પરંતુ તારા ભાઈનો દીકરો આ અકસ્માતમાં બચી ગયો અને પોલીસવાળાએ એમને અનાથ આશ્રમમાં સોંપી દીધો હતો. હું અનાથ આશ્રમમાં આ બાળકની જાણકારી લેવા માટે ગયો તો એણે મને તારા ઘરનું સરનામું આપ્યું. આ સાંભળતા જ નિકિતા તો એક ટશે ક્રિશુ સામે જોવા લાગી. એને વિશ્વાસ નહોતો આવતો કે એ જે બાળકને દત્તક લઈને આવી છે એ બીજું કોઈ નહીં પણ એનો જ પોતાનો ભત્રીજો છે. જે પરિવારને લઈને નિકિતા આજ સુધી બસ દુઃખી થઈને યાદ કરતી હતી એ જ પરિવારના લોકો હંમેશા માટે આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. પરંતુ આ નાનકડા ફૂલને ભગવાને એના જ ઘરની દીકરીના હાથમાં સોંપી દીધું હતું. નિકિતા આ બાળકને ગળે લગાવીને જોર જોરથી રડવા લાગી. એને આજે આ બાળકમાં પોતાના ભાઈની છબી દેખાતી હતી. અત્યાર સુધી એ પોતાના ભાઈ ભાભી અને મમ્મી પપ્પાને ખૂબ જ યાદ કરતી હતી પણ એના પપ્પાના ગુસ્સાના ડરથી એણે ક્યારેય પણ આ લોકોને મળવાની હિંમત કરી ન હતી. પરંતુ આજે ભગવાને સામેથી એને પોતાના ભત્રીજાની મદદ માટે મોકલી હતી. આજના દિવસમાં બે અલગ અલગ ઘટના આપણને જોવા મળી. કારણ કે હોલિકા દહનના દિવસે હોલિકા પોતાના ભત્રીજા પ્રહલાદને લઈને એને મૃત્યુ આપવા માટે બેઠી હતી અને બીજી તરફ નિકિતા જેણે આજના દિવસે પોતાના ભત્રીજાને નવી જિંદગી આપીને એનો સહારો બની હતી. નિકિતાને એક વાતનો અફસોસ હંમેશા માટે રહી ગયો કે કાશ એના પપ્પાએ એને માફ કરી દીધી હોત. પછી શંભુ કાકાએ એને સમજાવી કે બેટા જે થયું છે એ કુદરતને જ મંજૂર રહેશે. હવે તારા બધા જ દુઃખ દર્દ ભૂલી જા અને હોળીના તહેવારની જેમ તારા અને તારા ભત્રીજાના જીવનને પણ રંગોથી ભરી દે. પછી તો નિકિતાએ ક્રિશુને પોતાના સગા દીકરા કરતાં પણ વિશેષ સાચવીને મોટો કર્યો અને એને પોતાના ભાઈ કાર્તિક ખૂબ વહાલો હતો. પણ ઘરની પરિસ્થિતિના લીધે એ પોતાના ભાઈને પણ મળી શકી નહીં, જેથી એની કમી આજે એનો દીકરો જ પૂરી કરતો હોય એવું એને લાગતું હતું. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે.
તેમજ આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.